ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે। આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2400 આરોપીઓનો ડોઝિયર તૈયાર કરી દેવામાં આવી રહ્યો છે, જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પાડોશી દેશમાં રહે છે કે કેમ, સાથે જ પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો પણ સામેલ છે। દર્શક મિત્રો, શું છે આ 5 પાનાનું સિક્રેટ ડોઝિયર? પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું આ ડોઝિયર કોઈ સામાન્ય ફાઇલ નથી, પરંતુ તેમાં આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે। આ 5 પાનાના ડોઝિયરમાં આરોપી પોતે કઈ વિગતો આપે છે અને પોલીસ કઈ માહિતી એકત્રિત કરે છે। ડોઝિયરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ રહેશે। પોલીસ માત્ર એક સાદો ફોટો નહીં, પરંતુ 3 અલગ અલગ એંગલથી ફોટો લઈ રહી છે। સામેનો ફોટો, જમણી બાજુથી ફોટો, ડાબી બાજુથી ફોટો સામેલ થશે। આ ફોટો લેટેસ્ટ હોવા જરૂરી છે, જેથી હાલના દેખાવ મુજબ તેને ઓળખી શકાય છે। આ ફોટા એઆઈ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે, જેથી સીસીટીવી કેમેરા પણ આરોપીને ભીડમાં ડિટેક્ટ કરી શકે। આ ડોઝિયરની ખાસિયત પણ એ છે કે તેમાં આરોપીના અંગત જીવન અને સામાજિક સંબંધોને પણ તપાસના દાયરામાં લાવવામાં આવ્યા છે। પોલીસે અત્યંત સંવેદનશીલ માહિતી એકત્ર કરી રહી છે। આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પાડોશી દેશમાં રહે છે કે કેમ, આ વિગત રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મહત્વની છે। જો આરોપીએ કોઈ પ્રોપર્ટી વસાવી હોય તો તે ક્યારે ખરીદી, તેના માટે પૈસા ક્યાંથી લાવ્યા, શું કોઈ હવાલા કૌભાંડ કે ગેરકાયદેસર પ્રવૃત્તિના પૈસા રોકાય છે કે કેમ, તેની તપાસ થશે। આરોપીને કોઈ રાજકીય કે આર્થિક સમર્થન છે કે કેમ અને દુશ્મનાવટ અને પ્રેમ સંબંધ છે કે કેમ, એ અંગે પણ તપાસ હાથ ધરાશે। જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટી નેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય, આ પ્રકારના તમામ વ્યક્તિઓમાં એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે, એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટી નેશનલ પ્રકારના ગુનાઓ હોય છે, એમાં જો છેલ્લા 30 વર્ષના ડેટા અમે લોકો લીધા, જે લોકો સામેલ હોય છે, ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ, જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે, એવા છેલ્લા 30 વર્ષમાં કુલ લગભગ જો 1717 જેટલા એવા લોકો છે જો પકડાય છે। અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો, જો FICN બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે, ડુપ્લિકેસી કરે જો યા કોઈ સારા જો આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળસેળ કરીને બેચતા હોય, એવા લગભગ 241 જેટલા લોકો છે જો અને પછી જો આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે મળ્યા હોય, આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસમાં જો આરોપીઓ હતા, કુલ 265 જેટલા આ લોકો આરોપીઓ છે। અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા, જેમાં ટાડા, પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે। આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે, આ લોકોનો જો એક માહિતી જોઈએ, જેમાં કુલ 233 જેટલા લોકો આવે। અને પછી જો NDPS જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરરિઝમ તરીકે બી અમારા લોકોના ટાર્ગેટમાં રહે છે, જો NDPSના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય, પેડલર્સ હોય, આ પ્રકારનું ટોટલ જો 1255 જેટલા લોકો છે। તો આ પ્રકારના કુલ અમે લોકોને, અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના, ક્યોંકિ આ સૌથી મોટો એક જો નેશનલ થેફ્ટના પ્રોપર્ટીના થેફ્ટ છે, તો ઓઇલ ચોરીના ગુના જે આપણે સુરતમાં નથી, લેકિન આ 6 પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા 30 વર્ષમાં પકડાયા છે, એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના। ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ, સરનામા, એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે, એના આજુબાજુના ફોટો સીધા અને સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડના ફોટો, એના અત્યારે શું કરી રહ્યા છે, કોના સંપર્કમાં છે, કામ ધંધા, એના બિઝનેસ શું છે, આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો અને એના હાલના એના સાગરીતો કોણ છે, કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે, આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જો અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ, સુરત શહેરના તમામ ઝોનના પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જો
જેમાં સાથોસાથ આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે. આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી, લેकिन બહાર બહુ દૂરના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે, અને લગભગ 1200 જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી, ગુજરાત બહાર છે જો જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે, પોલીસ યુનિટ સાથે. બાકી જેલમાં અત્યારે 217 જેટલા છે અને 92 જેટલા લોકો મરણ પણ ગયેલા છે. અને તો આ બધાને અગર અમે કાઢીએ તો કરીબ 2400 લોકોના ડેટા અમે મળે છે, જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો એ ટાર્ગેટમાં છે. અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો એ 700થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે. અમારી પાસે 2 દિવસનો ટાઈમ છે જો એ 100 કલાકમાં જો 2 દિવસમાં પૂરા 100% અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ, જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બતાવી એના જ પછી જો ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્શનેબલ કાર્યવાહી કરવામાં આવશે. આપ લોકોને અગર ખ્યાલ હોય કે 2002ના સિમીના એક કેસ, અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના, જેમાં આપણા સુરતમાં બી કુલ 11 જેટલા લોકો સિમીના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા જો. અને પાછળથી આ જ પૈકી લોકો જો એ બોમ્બ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી 2008માં જો એ બોમ્બ મૂકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં, આમાં બી અમુક લોકો સામેલ હતા જો. તો જે આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીંસમાં લેવા માટે જો પોલીસ કાર્યવાહી કરી રહી છે, જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈએ પોલીસનો બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે. તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બતાવ્યા આપના જો, અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય. ભલે બીજા લોકો કંઈ અન્ય રાજ્યોનો હોય, અન્ય શહેરોનો હોય, લેकिन સુરતના બી અમુક બધી જગ્યા ગુનેગારોને ચાહે બ્લાસ્ટમાં હોય, ચાહે સિમી એક્ટિવિટીઝમાં હોય, NDPSમાં હોય, FICNમાં હોય, બધી જગ્યાએ સામેલ છે. તો આ આશયથી અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે. અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે, હજુ પણ વોન્ટેડ છે, આ બધા લોકોના ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારે જો CCTVમાં જો અમારા AI બેઝડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે, જેથી એની બી તમામ એક્ટિવિટી ઉપર અમે લોકો વોચ રાખી શકીએ. અત્યારે અમે જે રીતે બતાવ્યા લગભગ 2400માં 700 પ્લસ થઈ ગયા છે. અને પૂરા ઇનિશિયલી જો પરફોર્મા ડોઝિયર બનાવવાના, ડોઝિયર કઈ રીતે ભરવાના એની તાલીમો બધી જગ્યાએ ચાલતી હતી. અત્યારે તમામ લોકો એક લોકોના લેટેસ્ટ સરનામા, બહુ ઘણા બધા લોકો 30 વર્ષનો ડેટા લેવાના હોય તો સરનામા પણ બદલાઈ ગયા હોય, તો અત્યારે 700થી વધુ થઈ ગયા છે. અને 2 100% અમે લોકો કમ્પ્લીટ કરી દેવાના. આજ બધા જો અમારા આ લોકો જ સંભવિત ફ્યુચરના સ્લીપર સેલ, જે રીતે મેં વાત કરી કે સિમીમાં પહેલે જો લોકો એક્ટિવ હતા આ જ લોકો બ્લાસ્ટમાં આવ્યા છે. તો આ પ્રકારના જેટલા બી 2400 જેટલા લોકો છે જો અમારે શહેરમાં છે અત્યારે, એ આ લોકોને ઉપર જો અમારા લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારા વોચ રહે, કંટ્રોલ રહે, જેથી કોઈ પણ પ્રકારના એક્ટિવિટીમાં લોકો સામેલ નહીં થાય. બહુ મોટો એક પ્રિવેન્ટિવ એક્શન તરીકે આ એક્શન